અંકલેશ્વર આઈટીઆઈના ખુલ્લા મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ખુલ્લા પ્લોટમાં રહેલા કચરા અને સૂકા ઝાડી ઝાંખરામાં આગ લાગી હતી. ગરમીમાં પ્રતિવર્ષ લાગતી આ આગથી આજુબાજુના રહીશો પરેશાન બની ઉઠ્યા હતા. અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ રાજ્ય સરકારની આઈટીઆઈ ખાતે પુનઃ એકવાર ગરમીની ઋતુમાં આગની ઘટના સામે આવી છે. આઈટીઆઈના કમ્પાઉન્ડમાં એકત્ર થયેલ કચરા અને ઝાડી ઝાંખરામાં ગરમીને લઈ મંગળવારની સમી સાંજે આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ખુલ્લા પ્લોટમાં આગ ચારે બાજુ ફેલાવા લાગી હતી, જેને લઈ સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આગ અને અંકલેશ્વર પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ આઈટીઆઈના ખુલ્લા મેદાન અને ખુલ્લી જગ્યામાં રહેલા કચરા અને સૂકા ઘાસને લઈ આગ લાગવાની ઘટના સતત બનતી હોય છે. ત્યારે આઈટીઆઈ વ્યવસ્થાપક કમિટી દ્વારા ઉનાળામાં બનતી આ ઘટના અટકાવવા પગલાં ભરે એ જરૂરી બન્યું છે.